અને રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે ત્યારે ભારત અને આયર્લેન્ડની વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે અને સૌપ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હોવાથી રસિકોમાં ભારે ઉત્સાહ રહીમ જોડાયેલા છે માહિતી મેળવીશું રહીમ સૌપ્રથમ વખત રાજકોટમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રસિકોમાં આ વખતે કેવો ઉત્સાહ ચોક્કસપણે રાજા રાજકોટની અંદર પ્રથમ વખત છે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે એક મેચ નહીં પરંતુ ત્રણ મેચ છે તે યોજાવાના છે T20ના તેને લઈને ક્રિકેટ જે સ્ટેડિયમ સંચાલક છે તેમના દ્વારા તો તૈયારી શરૂ કરી દેવામાં છે પરંતુ મહિલા ક્રિકેટના મેચ જોવા માટે રાજકોટ વાસીઓમાં એટલો જ ઉત્સાહ છે કારણ કે પ્રથમ વખત આ પ્રકારનો મેચ છે તે રાજકોટમાં યોજાઈ રહી છે ભારતની નામાંકિત મહિલા ક્રિકેટરો છે તે પણ આ મેચની અંદર હાજરી આપવાની છે તેને લઈને મહિલા ક્રિકેટરો છે રાજકોટના તેમાં વધારે ઉત્સાહ છે તે જોવા મળ્યું છે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે આ 3 મેચ છે તે રાજકોટમાં રમવાના છે અને તે આ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે અને અત્યારથી જ આ તૈયારીઓ છે તે શરૂ પણ કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે રાજકોટ વાસીઓમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જી રાજા જી રહીમ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ